जिंदा है तू, दिखला दे जिंदा है तू, बाकी है तुझ में हौसला। तेरे जुनू के आगे अंबर पनाहे मांगे, कर डाले तू जो फैसला। तकदीरें तो क्या टूटे शमशीरें तो क्या टूटे शमशीरों से ही हो। कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह रे बंदे हर्षदभाई दोनों ट्रेडर्स अमदावाद विनंती करूं कि आप स्टेज में पधारो। इन गर्दिशों के बादलों पे चढ़ के वक्त का गिरेबा पकड़ के पूछना है जीत का पता, जीत का पता। इन मुट्ठियों में चांद तारे भर के सुमित भाई ओकिला कंसारा विनंती करूं कि आप स्टेज में जुदा भीड़ से जुदा कहने को चल रहा है तू लोहे का चल रहा। आभार सुमित भाई। હવે આપણા આજના સમારંભના અતિથિ વિશેષ એવા ડોક્ટર ધીરવ કુમાર આર કંસારાને વિનંતી કરું કે પ્રસંગને અનુરૂપ આપની વાણીનો લાભ આપો। શ્રી ડોક્ટર ધીરવ કુમાર કંસારા। संपृक्तो वागर्धनिप्रतिपत्तयो जगत पितरो वंदे पार्वती परमेश्वरी। सर्वेभ्यो नमो नमः। सभापतिश्च नमो नमः। મને 2 મિનિટનો સમય મળ્યો છે અને તમારું પણ ધ્યાન સતત ઘડિયાળ તરફ જતું હશે એટલે 2 મિનિટ લઈશ, બધાને લઈશ, કારણ કે આ ફીલ્ડ સાથે સંકળાયેલો છું। કાર્યક્રમની અંદર કયા પ્રકારનું ઉદ્બોધન હોવું જોઈએ। સૌપ્રથમ તો બટુકભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવો જોઈએ કે આવું પ્લેટફોર્મ ઊભું કર્યું છે। તાલીના ગરબડા સાથે વધારી સાથી 3 સંસ્થાઓ જે છે એનું દાયિત્વ નિભાવે છે એ સર્વે હોદ્દેદારોનો પણ અહીંયા આપણે એમને વધાવી લઈશું। ખાસ આ કાર્યક્રમનું સફળ સંચાલન કરી રહ્યા છે ને અને જે ઉદ્ઘોષક તરીકે જે છે એ 3 મિત્રો જરા પ્લીઝ તમને પણ તાળીઓથી ગળગળાટથી વધાવી લઈશું, કારણ કે આમનું સફળ સંચાલન અને સફળ નેતૃત્વના લીધે આપણા કાર્યક્રમને એન્જોય કરી રહ્યા છીએ। સાથીના નેપથ્યમાં રહેલા છે, નેપથ્ય યાની કે પડદા પાછળ સંસ્કૃત શબ્દ છે, એ લોકો પણ પ્લીઝ બહાર આવો, કારણ કે અહીંયાથી તમે સારું એવું કોમ્યુનિકેશન કરો છો અને આ કાર્યક્રમને આગળ સંચાલન કરો છો। આપણી બાળકીઓ ખાસ આવે, ખાસ જોરદાર તાળી લઈ જાય। તમને જે મળે છે ને એની આપણી પોતાની લિસ્ટ બનાવી જે તૈયાર કરે છે અને પછી નંબર તરીકે સફળ સંચાલન થાય। પ્લસ આભાર વિધિનો તો દોર છે જ, પણ જરા શું કહેવાય આ લોકોનો વિશેષ તાળીઓના ગડગડાટ સાથે મેં વધાવી લેવા માટે એટલા માટે કીધું કે બાર રજિસ્ટ્રેશન ઉપર પણ છે અને ભોજનની વ્યવસ્થા માટે છે અને જે વ્યવસ્થાના ભાગરૂપે જે અહીંયા હોલમાં નથી એ લોકો માટે પણ આપણે તાળીઓ પાડી છે। ઓકે, થેન્ક યુ। ઘણું બધું થોડી એક્સરસાઇઝ કરીને આવ્યો હતો, પણ સમયના પ્રાવધાનને ધ્યાનમાં રાખીને જ વાત કરીશ। ઓકે, તો આ નવમો સન્માન વિદ્યાર્થી સત્કાર સમારંભ છે એ નવરંગી બન્યો છે એ આપણે જોઈ શકીએ છીએ। જેના શ્રેય રૂપે બટુભાઈ છે, જસુબેન છે, પલ્લવીબેન છે, મંચસ્થ મહાનુભાવો છે, એ ખૂબ જ અથાગ પરિશ્રમ કરે છે અને પાછું ડિજિટલ ડેટા આપણા પાસેથી કલેક્ટ કર્યા, એને સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરવાનું, પાછું એનું ઇન્ટરફિકેશન કરવાનું, એ બધી જે આખી જટિલ પ્રક્રિયા જે છે એને સરળ બનાવવા માટે ઘણા બધા
વ્યક્તિઓનો સાથ અને સહકારની આવશ્યકતા રહે છે. કારણ કે હું કેળવણી મંડળમાં થોડા ઘણા વર્ષોથી જોડાયેલો છું વિસનગરના સમાજમાં, એટલે ખબર પડે છે કે આ પ્રક્રિયા જે છે ને એ બહુ જટિલ અને બહુ સમય માગી લેતા હોય છે અને આ આંતરસૂઝ માગી લેતા હોય છે એનું ઇન્ટરફિકેશન કરવા માટે. તો એ બધાનો પણ હું અત્યારે આભાર વ્યક્ત કરું છું. જે વિદ્યાર્થીઓ સન્માનિત થયા છે એ લોકોને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. એમના ભવિષ્યની અંદર એ સિદ્ધિના સોપાનો સર કરે એવી શુભેચ્છાઓ. વાત કરીએ કે આપણા અભ્યાસ સાથે ઘણા બધા એવા પ્રોફેશનલ કોર્સિસ છે કે એ કોર્સિસ કરવાથી આપણા વ્યક્તિત્વની અંદર અને આપણે જે ફિલ્ડની અંદર કામ કરીએ છીએ એ ફિલ્ડની અંદર વધુમાં વધુ આપણો વિકાસ થાય. તો એક ખાલી એક્ઝામ્પલના ભાગરૂપે કહું છું, કેસીજી કરીને આપણા ગુજરાતની અંદર અવેલેબલ એક સંસ્થા છે, નોલેજ કમિશન ઓફ જે ગુજરાત કરીને એનું ફૂલ ફોર્મ છે. એના ઉપર ફ્રી ઓફ કોસ્ટ દરેક તમે ફિલ્ડની અંદર તમે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, ઇન્જિનિયર, મેડિકલ અલગ અલગ વિદ્યાઓ શાખાની અંદર તમે તમારી કારકિર્દીનું ઘડતર કરી રહ્યા છો, બરાબર. તો એના અંદર એક સ્વયં કરીને પોર્ટલ છે, બરાબર, સર્ચ કરજો. એના અંદર તમે જે ફિલ્ડની અંદર તમારી કારકિર્દીનું ઘડતર કરી રહ્યા છો એના લગતા ફ્રી ઓફ કોસ્ટ કોર્સિસ આપણા પાસે અવેલેબલ છે. તો એનો પણ વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લે એવી મારી આશા હું સેવું છું. સાથે સાથે જો એક્ઝામ્પલના ભાગરૂપે લઈએ તો કોઈ મેથેમેટિક્સ ઉપર કામ કરતું હોય તો વૈદિક ગણિતના ફોર્મ્યુલા જે છે ઇઝી ફોર્મની અંદર કઈ રીતના કરી શકાય એવા સ્વયં પોર્ટલ પર સારા એવા કોર્સિસ અવેલેબલ છે ત્યાં. તાજેતરની અંદર ગુજરાત સરકારે એક સરસ પ્રકલ્પ ચાલુ કર્યો છે કે અમદાવાદની વિવિધ જે મોટા શહેરો છે અને સાથે સાથે વાત કરીએ શહેરોની અંદર તો અમદાવાદની અંદર, બરોડાની અંદર, સુરતની અંદર, રાજકોટની અંદર, મહેસાણાની અંદર સ્પીપાના ક્લાસીસ ચાલે છે. તો એના અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં રહેવા જમવાની સુવિધાઓ આપણને ઉપલબ્ધ થાય છે. તો એ કોશિશ માટે પણ આપણે શું કરીએ, પરીક્ષા આપીએ અથવા તો એમાં આપણું યોગદાન નોંધાવીએ. કારણ કે એમાં પણ ક્લાસ 1, 2 અને 3 એવી અલગ અલગ એક્ઝામના એ લોકો પ્રિપરેશન કરાવતા હોય છે. ખાલી એન્ટ્રન્સ એક્ઝામ આપવાની હોય છે. તાજેતરની અંદર ગુજરાત સરકારે એક પ્રકલ્પ કર્યો છે IAS અને IPS ની એક્ઝામ માટે દરેક યુનિવર્સિટીની અંદર ફ્રી ઓફ કોસ્ટ કોચિંગ થાય. તાજેતરમાં જો ન્યૂઝપેપરની અંદર આવેલું છે અને વાત કરીએ તો આપણી જે રાજકોટ યુનિવર્સિટી છે, HNG યુનિવર્સિટી છે, ગુજરાત યુનિવર્સિટી છે, ત્યાં આવા ફ્રી ઓફ કોસ્ટ કોર્સિસ થાય છે. તેના અંદર આપણે કારકિર્દી ઘડવાના આપણને શું અવસરો પ્રાપ્ત થયા છે. તો એ તરફ આપણે લક્ષ્ય સેવીએ, બરાબર. મેડિકલના વિદ્યાર્થીઓ છે, એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે, એ લોકો માટે પણ બીજા બધા વિકલ્પો છે અને આ રીતના પરીક્ષાઓ આપીને આપણે આગળ વધી શકીએ છીએ. સાથે સાથે એક યક્ષ પ્રશ્ન આપણા સમાજ સમક્ષ છે, ઓબીસી. આપણે બધાને ખ્યાલ છે કે આપણે જ્યારે મેરિટમાં જઈએ છીએ અને જોબ માટે, કારકિર્દી માટે જઈએ છીએ તો ઓબીસી સંદર્ભે આપણને બહુ જ સંઘર્ષ કરવો પડતો હોય છે. એ માટે ભૂતકાળની અંદર આપણા જ્ઞાતિના આગેવાનોએ ખૂબ સ્તુત્ય પ્રયત્ન કરેલો છે. વિજય રૂપાણી સાહેબ સાથે સંવાદ સાધીને એ લોકોએ આવેદનપત્ર પણ આપેલું છે, બરાબર. પરંતુ રાજકીય પરિભાષા કેવી છે આપણે સૌ જાણીએ છીએ. તો એ દિશામાં પણ આપણે બધા ભેગા થઈને જે અલગ અલગ જ્ઞાતિના રિપ્રેઝન્ટ કરે છે એ લોકો પણ શું કહેવાય સમસ્ત કંસારાના ભાગરૂપે જ્યારે પણ મળવાનું થાય અથવા તો આ દિશામાં આપણે કઈ રીતના રાજકીય પરિભાષામાં સમજાવી શકીએ એ વિશે આપણે પ્રયત્ન કરવા જોઈએ. આપણા પાસે અહીંયા શું કહેવાય બીજેપીના નેતૃત્વ કરનારા ઘણા બધા છે, બરાબર. તો આ એ દિશામાં આપણે થોડું આગળ કરીએ કારણ કે આપણો પરંપરાગત વ્યવસાય જે છે એ સેન્સની અંદર આપણે ઓબીસીમાં તો આવવા જ જોઈએ. આ કે ના? અને ઘણા બધા જરૂરિયાત પરિવાર છે, 27% અનામત છે ઓબીસીમાં. પરંતુ એક બીજા સારા સમાચાર પણ એ છે કે આપણે બધા EWS ની અંદર સમાવિષ્ટ થઈ શકીએ છીએ કે જે લોકોની ઇન્કમ 8 લાખથી ઓછી છે એ લોકો EWS નું સર્ટિફિકેટ કઢાવીને એના ઘણા બધા બેનિફિટ્સ છે, બરાબર. અહીંયા હું ચર્ચા નહીં કરું. તો EWS નું આપણે શું કહેવાય સહારો લઈને આપણે શું કહેવાય આપણી કારકિર્દી ઘડી શકીએ છીએ, આપણી મનપસંદ ફિલ્ડની અંદર આપણે પ્રવેશ મેળવી શકીએ છીએ. તો અમારા વિસનગરના સમાજ તરફથી તો અમે પ્રયત્નો કર્યા છે કે વધુ સર્ટિફિકેટ કઢાવે અને એનો લાભ લે. કારણ કે ખબર છે કે જ્યારે આપણે મેરિટમાં જઈએ છીએ ત્યારે જનરલ મેરિટ અને રિઝર્વેશન કોટાનું મેરિટની અંદર બહુ જ ડિફરન્સ હોય છે. તો આપણે શું કહેવાય રિઝર્વેશન આવવા માટે EWS નો શું કહેવાય એનો લાભ લઈએ વધુમાં વધુ એ દિશામાં આપણે પ્રયત્ન કરીએ, બરાબર.
સાથી હું ઘણા બધા એવા પરિવારો છે કે આખો પરિવાર જ આ સમસ્ત કંસારાની અથવા તો જ્ઞાતિના ઉત્તેજન માટે પ્રયત્નશીલ છે. એ લોકોને નમસ્કાર કરું છું. આજે યાદ કરું તો રાજેશભાઈ ચંદુલાલ કંસારા, એમને ખૂબ જ સક્રિય પ્રયત્નો કરેલા છે અને આખું ફેમિલી આ કાર્યની અંદર આજે પણ જોડાયેલું છે. તો આજે એમને પણ યાદ કરું છું અને એમને પણ હું આજે શ્રદ્ધાંજલિ સ્વરૂપે યાદ કરું છું. બરાબર. ખૂબ ખૂબ શુભેચ્છાઓ વિદ્યાર્થીઓને અને આ વધુ સિદ્ધિના સોપાનું સર કરો એવી આશા સેવું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર નીરવભાઈ. શ્રી રાકેશભાઈ જયંતિલાલ કરથિયા મોરબીવાળાને વિનંતી કરું કે અહીં સ્ટેજ ઉપર પધારી વિદ્યાર્થીઓને સન્માનિત કરે. हर हर मैदान फतेह, हर हर मैदान फतेह, हर हर मैदान फतेह रे बंदेया, हर मैदान फतेह. कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, ओ बंदिया हर मैदान फतेह. कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह रे बंदिया हर मैदान फतेह. तेरी कोशिशें ही कामयाब होंगी जब तेरी ये जिद आग होगी. फूंक देंगी ना उम्मीदियां. तेरे पीछे पीछे रास्ते ये चल के बाहों के निशानों में ढल के ढूंढ लेंगे अपना आशियां, अपना आशियां, अपना आशियां. लम्हों से आंख मिला के रख दे जी जान लड़ा के, टूटी शमशीरों से ही हो. कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, कर हर मैदान फतेह, ओ बंदिया हर मैदान फतेह. कर हर मैदान फतेह, कर हर मैदान फतेह. કાર્યક્રમની પૂર્ણાહુતિ પહેલાં એક વિશિષ્ટ સન્માન એંગ્રી યંગ મેન સ્પોર્ટ્સ ખાતે બળવંતભાઈ પાવાગઢીને હું વિનંતી કરીશ. બળવંતભાઈ આ એજે 75+ એજે ટેબલ ટેનિસમાં ખૂબ જ એમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એમને ભાગ લઈને અને મેડલ મેળવેલ છે. હાલમાં માલદીવ્સમાં એમને આમંત્રણ મળ્યું હતું અને ત્યાં બી સિલ્વર મેડલ મેળવેલ છે. તેઓ કતાર, શ્રીલંકા એ વિવિધ દેશોમાં જઈને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈને મેડલો મેળવેલ છે. તો આપણે એમને એક નોમિનેશન એને આપણે વિશેષ સન્માન કરીએ બુકે અને શાલથી. હું નિકેતભાઈને વિનંતી કરું સુરેશભાઈ ગોરખિયાને યાદ કરીને કે એમને બુકેથી સન્માન કરે. બોલો છો? હવે જે વિદ્યાર્થીઓને રહી ગયું હોય અને એમના વિદ્યાર્થીઓ અથવા વાલીઓ હાજર હોય તો અમારી કંઈ ભૂલચૂક થઈ હોય તો પ્લીઝ અત્રે આપ આવી અને અમને માસ્ટર્સમાં આદિત્ય હિતેશભાઈ કંસારા IIT મુંબઈથી M.Tech કર્યું છે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં. તેમના વાલી છે હાજર. આપણે જોરદાર તાળીઓ સાથે વધાવીશું. આપણા સમસ્ત કંસારા સમાજના માનનીય પ્રમુખ શ્રી C.K. કંસારા સાહેબને વિનંતી કરું કે આ પ્રસંગને અનુરૂપ 2 શબ્દો આપની વાણીનો લાભ આપો. સ્ટેજ પર બિરાજમાન સાથી મિત્રો, અતિથિ વિશેષશ્રીઓ અને જે વિદ્યાર્થીનીઓએ ચાલુ શૈક્ષણિક વર્ષમાં જ્વલંત ફતેહ મેળવ્યા બાદ હવે એમના કારકિર્દીના
જે પથ છે એના પર આગળ ચાલી રહ્યા છે એ તમામ વિદ્યાર્થીનીઓને અને ખાસ કરીને અભિનંદનને પાત્ર હોય તેમના વાલીઓ છે એ લોકોને પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ટાઈમ વિશેષ થઈ ગયો છે એટલે અહીં મારું વક્તવ્ય ટૂંકાવી અને આપ સર્વેનો આભાર માનું છું. સાથે સાથે ધાતુ પરિવાર ટ્રસ્ટના મારા જે મિત્રો છે, સમસ્ત કંસારા સમાજના કારોબારી સભ્યને જે મિત્રો છે એમણે જે અથાગ પરિશ્રમ કરી અને આજનો આ સમારંભને સફળતા અપાવી જે બદલ સમસ્ત કંસારા સમાજના આ પ્રમુખ તરીકે હું આ સર્વેનો આભાર માનું છું. પુનઃ આપ સર્વેના આભાર સાથે વિરમું છું. થેન્ક યુ. જય માતાજી, જય ગોપાલ. ખૂબ ખૂબ આભાર. હવે જ્યારે કાર્યક્રમની આપણે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ ત્યારે મારા કો એન્કર મિલનભાઈ બુચ, જેઓ બેંક ઓફ બરોડામાં સ્પેશિયલ આસિસ્ટન્ટ તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે, તેઓ માત્ર એક ક્ષેત્રમાં જ નહીં પણ સંગીત ક્ષેત્રમાં પણ ખૂબ સારી એવી સફળતા હાંસિલ કરી છે. એ અને એમના ધર્મપત્ની એક સરસ મજાની યુટ્યુબ ચેનલ ચલાવે છે. હમણાં જ એમણે શિવ ઉપર એક સરસ મજાનું ગાયન કર્યું છે અને તમારા સૌની ઉપસ્થિતિ છે ત્યારે હું મિલનભાઈને વિનંતી કરીશ કે મને એમનું એક ગીત ખૂબ ગમે છે, એની થોડીક પંક્તિઓ સમાજ સમક્ષ વહેંચશો. એક રહી ગયા તો હે બેન, ડૉક્ટર જાનકી કંસારા, જાનકી જીગરભાઈ કંસારા, તેમને પીએચડી કરેલું છે, એમનો ઇનામ આપશો વિનંતી. ભરતભાઈ શેઠને વિનંતી કરું કે આપ ઇન્ટરેસ્ટિંગ સ્ટેજ ઉપર પધારો. પીએચડી બી બહુ ઇન્ટરેસ્ટિંગ વિષયનો છે, બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ ઉપર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે પીએચડીનો. જાનકી જીગર કંસારા, અમદાવાદ. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે એમની સિદ્ધિને બિરદાવશું. વર્ષોથી જે ગીત આપણા માટે હંમેશા પ્રેરણાદાયક રહ્યું છે અને મંચસ્થ જે કોઈ આપણા સમાજ શ્રેષ્ઠીઓ છે તેઓએ જીવન કઈ રીતે જીવવું અને આપણે એમાંથી શું પ્રેરણા લેવી એ આપણને હંમેશા સંદેશો આપતા રહ્યા છે. તે ગીતની એક નાની એવી પંક્તિ. સૂરજ ના બન પાએ તો बन के दीपक जलता चल, फूल मिले या अंगारे, सच की राहों पे चलता चल, सच की राहों पे चलता चल, प्यार दिलों को देता है, अश्कों को दामन देता है, जीना उसका जीना है, जो को जीवन देता है, मधुबन खुशबू देता है, सागर सावन देता है, मधुबन खुशबू देता है. ખૂબ ખૂબ આભાર મિલનભાઈ. જાહ્નવી ભાવેશભાઈ મૈચા, સોરી માફ કરશો, BA BEd જેઓએ કમ્પ્લીટ કર્યું છે. જોરદાર તાળીઓ સાથે વધાવીશું. હેતવી જે લાલાણી, ફિઝિયોથેરાપી, તેઓ અહીં ઉપસ્થિત નથી. એમના વતી દીકરી સન્માન સ્વીકારશે. ખૂબ ખૂબ આભાર. હવે કાર્યક્રમના અંતિમ પડાવમાં આપણે કોઈ પણ જગ્યાએ જઈએ ને તો આપણે થોડા લટકણિયા ગેટ પાસે મૂકીને આવવું જોઈએ.
નાનપણમાં એક સરસ મજાની કવિતા હતી, ઓચિંતું કોઈ મને રસ્તે મળે, ધ્રુવ ભટ્ટની છે. આજે તમારા બધા જ લટકણિયા મૂકીને અહીંયાથી બેઠેલ દરેક વ્યક્તિને આવડતી જ હશે. એણે મારી સાથે સૂર પુરાવાનો છે. એક પણ વ્યક્તિ એવું ના હોવું જોઈએ જેનો અવાજ અહીંયા ના આવે, બહાર સુધી સંભળાવવું જોઈએ. ધ્રુવ ભટ્ટની કવિતા છે, ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને પછી ધીમેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. તમારા બધાનો અવાજ આવવો જોઈએ. ફરી એકવાર, ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને પછી ધીમેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. અને એની આગળ સરસ મજાની પંક્તિ છે કે ફાટેલા ખિસ્સામાં મૂકી છે એવી અમે છલકાતી મલકાતી મોજ. ખૂબ ખૂબ આભાર. બસ સમય મર્યાદાને માન આપીને હવે આપણે સૌ આપણી જગ્યા પર જ બેસવાનું છે. હું આભાર વિધિ માંડે મંત્રીશ્રીને વિનંતી કરીશ. ધાતુ પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત આજના આ 9મ વિદ્યાર્થી સન્માન સમારોહમાં અત્રે પધારેલ અતિથિ વિશેષ શ્રી ધર્મેન્દ્રભાઈ પરમાર, રિટાયર્ડ વિદ્યુત લોકપાલ ગુજરાત રાજ્ય અમદાવાદ, શ્રી નીતિનભાઈ ગેલાણી, રિટાયર્ડ ચીફ ઇજનેર PGVCL રાજકોટ, તથા ડૉક્ટર નીરવ કુમાર કંસારા, MA BEd PhD પાલનપુર. આપ સર્વે આપનું અમૂલ્ય સમય આપી અત્રે પધારેલ છો તે બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઉપરાંત અત્રે પધારેલ સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનો અને તેમના વાલીઓનો પણ આજના પ્રસંગે પધારવા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા અતિથિ વિશેષ શ્રી નીતિનભાઈએ આપણને સમજાવ્યું કે સારા વાતાવરણમાં વિદ્યાર્થીઓ ભણી શકે એના માટે વિદ્યાર્થીઓની ખૂબ મહેનત સાથે માતા પિતાનો પણ સાથ હોય તો વિદ્યાર્થી સફળ થઈ શકે છે. ઉપરાંત શ્રી ધર્મેન્દ્રભાઈએ આપણને સમજાવ્યું કે અને એમનું માનવું હતું કે ધીરજ અને મહેનત જરૂર પડકાર ઉપાડી શકે છે અને સાથે માતા પિતાનો સાથ અને પોતાનો વિશ્વાસ વિદ્યાર્થીને ખૂબ જ આગળ લઈ જઈ શકે છે અને સફળ બનાવી શકે છે. શ્રી નીરવભાઈ કંસારાએ સૌ પ્રથમ તો આપણી તમામ ટીમના ખૂબ વખાણ કર્યા. ત્યારબાદ તેઓએ વિવિધ એજ્યુકેશન સ્પર્ધાઓમાં આપણને એમની જાણકારી આપી, ગવર્મેન્ટની કઈ કઈ સ્પર્ધાઓ છે તે બદલ આપણને જાણકારી આપી તથા OBC માટે સંસ્થાએ કરેલ પ્રયત્નો બાબતના તેમણે આપણને ખ્યાલ આપ્યો. તે બદલ આપ સર્વે અતિથિ વિશેષોનો આભાર માનું છું. અત્રે ઈક્ષ્વાકુભાઈ કંસારા જેઓ મારા શાળા થાય છે તેઓ બોમ્બેથી ખાસ પધારેલ છે, તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. તથા આજના આ પ્રસંગે આપને સર્વેને ખ્યાલ હશે કે કોઈ પણ સંસ્થા ચલાવવા માટે નાણાકીય સહયોગની ખૂબ ખૂબ જરૂર છે. આપ સર્વે જે ઉમદા હાથે અને ખૂબ જ ઉદાર દિલથી અમને અમારી સંસ્થાને જે નાણાકીય સહયોગ આપ્યો છે તે બદલ આપ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તથા આજના દિવસમાં સુંદર એન્કરિંગ કરવા બદલ એન્કરિંગ ટીમ કે જેમાં શ્રી મિલનભાઈ કંસારા અને તેમની ટીમે આપણને જે સહયોગ આપ્યો છે તે બદલ જતીનભાઈ, શ્રી મિલનભાઈ કંસારા, તે બદલ તેમની ટીમનો પણ હું અત્રે આભાર માનું છું. અને ઉપરાંત આજના પ્રસંગે આપણને સુંદર કેટરિંગ આપ્યું તે બદલ કેટરર ભાઈશ્રીનો પણ અત્રે આભાર માનું છું. તથા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન તરફથી આજના કાર્યક્રમ માટે આપણને આ સુંદર હોલ તેની તમામ સગવડો સાથે આપવા બદલ હું તેમનો પણ આભાર માનું છું. અંતે જેનું પણ કોઈ પણ નામ રહી ગયું હોય તેવા નામી અનામી સર્વે
ભાઈઓ તથા બહેનો જેમને આજના સુંદર પ્રોગ્રામ બદલ અમને સહયોગ આપ્યો છે તે બદલ સર્વેનો આભાર માની વિરમું છું. થેન્ક યુ વેરી મચ શ્રી હરીશભાઈ. જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉચ્ચલ બંગા. વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા. તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે. ગાય તવ જય ગાથા. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. भारत माता की जय हिंद.